નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 1/4/2026। તો આજના આ સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 1/4/2026ના રોજ લેવાયો છે મોટો નિર્ણય। તો હવે પેન્શનરો જોવાનું ચૂકતા નહીં। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો વાત કરીએ, મોંઘવારી સતત વધી રહી છે અને તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। તો આ સમયે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે, જે ડીએ વધારો 2026 હેઠળ મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો આ નિર્ણયથી લાખો પરિવારોને રાહત મળી છે, કારણ કે તેનાથી તેમની માસિક આવકમાં સીધો વધારો થશે અને દૈનિક ખર્ચનું સંચાલન સરળ બનશે મિત્રો। તો મિત્રો, વિડીયો વિગતવાર જોતા પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ માટે જે અગત્યના સમાચારો હોય તે એકદમ સરળ ભાષામાં તમારી સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ। અને વિડીયો બનાવવા માટે, માહિતી મેળવવા માટે અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને અમને થોડોક સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો વાત કરીએ તો કરોડો લોકોને સીધો લાભ મળશે। તો સરકારના આ નિર્ણયનો લાભ દેશભરના કરોડો લોકો સુધી પહોંચશે। તો આ વધારાથી આશરે 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે 65 લાખ પેન્શનરોને સીધી અસર કરશે। તો આનો અર્થ એ થયો કે આ નિર્ણયથી 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે અને આ પગલું સરકારની નીતિને પ્રતિબિંબિત કરે છે, જેમાં સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો નવો ડીએ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। તો સરકારે આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી બનાવવાનો વિચાર કર્યો છે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓ અને પેન્શનરોને પણ પાછલા મહિનાના તેમના બાકી પૈસા મળશે। તો જ્યારે બાકી પૈસા એકસાથે મળે છે, ત્યારે લોકોને એકસાથે મોટી રકમ મળી શકે છે, જેનાથી તેમના જરૂરી ખર્ચાઓ પૂરા કરવાનું પણ સરળ બને છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેવી રીતે નક્કી થાય છે। તો મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એઆઈસીપીઆઈનો ઉપયોગ થાય છે। તો આ સૂચકાંક દેશમાં વધતી જતી કિંમતોને માપે છે। તો જ્યારે ફુગાવો વધે છે, ત્યારે સરકાર ડીએ વધારીને કર્મચારીઓની આવકને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે। તો આ વખતે 4% વધારા પછી કુલ ડીએ લગભગ 50% સુધી પહોંચી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે। તો ડીએ વધવાની સીધી અસર પગાર પર પડે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 હોય તો તેમને દર મહિને લગભગ 2,000 રૂપિયા વધારાના મળી શકે છે। તો આ વધારો દરેક કર્મચારીઓ માટે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તેનો ફાયદો દરેકને ચોક્કસ મળશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો પેન્શનરોને પણ મોટી રાહત મળશે। તો આ નિર્ણય પેન્શનરો માટે પણ એટલો જ મહત્વપૂર્ણ છે, જેમની આવકનો મુખ્ય સ્ત્રોત પેન્શન છે। તો તેમના માટે આ વધારો ખૂબ મદદરૂપ સાબિત થશે। આનાથી તેમને તેમની દવા, તબીબી સારવાર અને અન્ય આવશ્યક ખર્ચાઓનું સંતુલન સરળતાથી કરવામાં મદદ મળશે, જેનાથી તેમની નાણાકીય પરિસ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ઘરેલું બજેટ મજબૂત રહેશે। મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી પરિવારોના બજેટ પર સકારાત્મક અસર પડશે। તો હવે ઘરભાડું, વીજળીના બિલ, કરિયાણા અને અન્ય ખર્ચાઓનું સંચાલન કરવું થોડું સરળ બનશે। તો લોકો થોડી બચત કરી શકશે, જેનાથી તેમનું ભવિષ્યનું આયોજન પણ સરળ બનશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો અર્થતંત્રને ફાયદો થશે। આ નિર્ણયની અસર ફક્ત કર્મચારીઓ સુધી મર્યાદિત રહેશે નહીં। તો જ્યારે લોકોની આવક વધે છે, ત્યારે તેઓ વધુ ખર્ચ કરે છે, જેનાથી બજારની માંગ પણ વધે છે।
તો આનાથી વ્યવસાય અને ઉદ્યોગોને ફાયદો થાય છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થાય છે. ત્યારબાદ જોઈએ તો રોકાણ અને બચતની તકો પણ વધશે. તો વધારાની આવક સાથે લોકોને બચત અને રોકાણ કરવાની વધુ તકો મળશે. તો કર્મચારીઓ તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેમની આવક બેંકો, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય રોકાણ વિકલ્પોમાં રોકાણ છે તે કરી શકે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો આગળ શું અપેક્ષા રાખી શકાય. તો સરકાર સમયાંતરે ડીએમાં ફેરફાર કરતી રહે છે, જેનાથી ફુગાવાની અસર ઓછી થઈ શકે. તો આગામી વર્ષોમાં ડીએમાં વધારો વધુ શક્ય છે. તો 8મા પગાર પંચ અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેને કારણે ભવિષ્યમાં પગાર અને ભથ્થામાં વધુ સુધારો થવાની પણ અપેક્ષા છે. તો ડીએ વધારો 2026 એ એક સકારાત્મક અને જરૂરી નિર્ણય છે, જે લાખો કામદારો અને પેન્શનરોને રાહત આપશે. તો આનાથી માત્ર તેમની આવકમાં વધારો થશે નહીં, પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે. તો જો તમે સરકારી કર્મચારી કે પેન્શનર છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.